નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવ્યાંગ, મનોદિવ્યાંગ આ શબ્દ હવે એક કોમન વર્ડ થઈ ચૂક્યો છે, પણ એ બાળકો સ્પેશિયલ ચાઇલ્ડ કહી શકાય અને એવા સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેશિયલી ટ્રેન કરી અને ભરતનાટ્યમ જેવી એક કહી શકાય કે ક્લાસિકલ ડાન્સ ફોર્મની અંદર ચોથા વર્ષની પરીક્ષા ઉત્તીર્ણ કરવી એ ખૂબ મોટી વાત છે. ખાસ કરીને જો વાત કરીએ તો નવસારીની દીકરી એટલે કે તન્વી નીતિનભાઈ પટેલે ભરતનાટ્યમ જેવી ક્લાસિકલ ડાન્સ ફોર્મની ચોથા વર્ષની જે પરીક્ષા ખરી એ પાસ કરી છે અને શાસ્ત્રીય નૃત્યની અંદર આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ આત્મ ઉન્નત મહાનિબંધમાં પણ એમણે દિવ્યાંગ બાળકો વિશે જે વાત કરી હતી અને વાત પ્રમાણે દક્ષા મિસ્ત્રી કે જેઓ ભરતનાટ્યમ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે એમના દ્વારા આ તન્વી નીતિનભાઈ પટેલને દીક્ષા આપવામાં આવી અને એણે પોતાના 4 વર્ષની મહેનતને, જી હા 4 વર્ષની મહેનતના પરિણામે એણે પરીક્ષા પાસ કરી છે. ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્યમાં 4th યરની મધ્યમાં પ્રથમની પરીક્ષા એણે 2nd ક્લાસની અંદર પાસ કરી છે અને લેખિત પરીક્ષા પણ આવે છે અને એ ગૌરવની વાત છે કે હિંમત ન હારતા આ દીકરી કે જે દિવ્યાંગ છે, સ્પેશિયલ ચાઇલ્ડ છે, એણે હિંમત ભેર આ નૃત્યની અંદર ઉત્તીર્ણતા પ્રાપ્ત કરી છે. તો એ પ્રસંગે દીકરી શું જણાવી રહી છે, એટલે કે તન્વી શું જણાવી રહી છે, ચાલો આપણે સાંભળીએ. મારા મમ્મી પપ્પાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો અને મને ડાન્સ કરવાનું ખૂબ ગમે છે. એટલે ભગવાને મને 10 ચિત્ર આપ્યા ને મેં મારા પાસે ખૂબ મહેનત કરીને મને ફી પણ નથી અને હું બધાને માથા વંદન કરું છું. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો સાથે જ તન્વીના પિતા નીતિનભાઈ પટેલ પોતાની દીકરી વિશે શું કહી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. મારું નામ નીતિન રોજીભાઈ પટેલ છે અને મારા દીકરી તન્વી નીતિન પટેલ છે. એ 4 વર્ષથી અહીંયા ભરતનાટ્યમમાં આવે છે અને એને લખવામાં અને બોલવામાં પ્રોબ્લેમ હતો, છતાં પણ એને આ પરીક્ષા આપી છે. એ પાસ થઈ ગઈ છે. એ મારે માટે બહુ અભિમાન જેવી વાત છે અને ગર્વ છે મને એના પર. અને જે અહીંયા શીખવે છે મેડમ, જે દક્ષા મેડમ છે, બહુ સારી રીતે શીખવે છે એમને. અને જે વાણી વર્તનમાં બહુ બધો ફરક આવી ગયો છે પહેલાં કરતાં એમને, અને ખૂબ જ સારી રીતે શીખવે છે અને એને મગજમાં એનું બધું સમજ પડી જાય છે. બધું દિવ્યાંગ બાળક છે એમ તો, પણ એમાં બધું આ સારી રીતે કરે છે. એમની પાછળ બહુ મહેનત કરી છે ટીચરે, ખૂબ જ સારી રીતે શીખવે છે. તો સાથે જ તન્વીની સાથે જોડાયેલા અન્ય વિદ્યાર્થીઓ કે જે નોર્મલ બાળકો છે અને એમની સાથે જ્યારે કમ્પ્લીટ કરે છે, એમની સાથે જ્યારે કોમ્પિટિશનની અંદર ઉતરે છે, તો એ બાળકો પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. બાળકો શું કહી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. લેખિત પરીક્ષામાં તન્વી મારી આગળ જ હતી અને પરીક્ષા પૂરી થવાને 5 મિનિટ બાકી હતી ને તન્વીએ રિક્વેસ્ટ કરી કે મને પેપર પૂરું કરી દેવા માટે વિનંતી એમ. તો સર પરીક્ષક એટલા કઠોર હતા કે એમના પર એની ઉણપ પણ ન જોઈ અને એના પર દયા પણ ન દર્શાવી, છતાં એણે પેપર પૂરું કર્યું. એટલે પોતે ખૂબ આત્મવિશ્વાસુ અને મહેનતુ છે. તન્વી દીદી અમારા ક્લાસના મોનિટર છે, જે ખૂબ જ એક્યુરેટ અને હાર્ડવર્કિંગ છે. તન્વી દીદી અમને ખૂબ સારી વાતો શીખવે છે અને અમે એમને ખૂબ સપોર્ટ કરીએ છીએ. She is very sweet and honest. મારે તન્વી દીદીની જેમ
ખૂબ જ મહેનત કરવી છે અને પંક્ચ્યુઅલ બનવું છે. શી ઇઝ વેરી ગુડ ઇન્સ્પિરેશન. થેન્ક યુ. તો આ પ્રમાણે નવસારીની એક સ્પેશિયલ ચાઇલ્ડ દીકરી એટલે કે તન્વી નીતિનભાઈ પટેલે ભરતનાટ્યમની અંદર ચોથા વર્ષની પરીક્ષા સેકન્ડ ક્લાસથી પાસ કરી છે, જે ગૌરવની વાત કહી શકાય. જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે તન્વી નીતિનભાઈ પટેલ અને સાથે જ એમના કલાગુરુ ભરતાંજલિના દક્ષાબેન મિસ્ત્રીને. તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.